ઢાબાનું શાક ભૂલી જશો એ રીતે આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક। તો બધા જ જનરલી સેવ ટમેટાનું શાક બનાવતા હોય છે, પણ આજે આપણે અલગ રીતે સેવ ટમેટાનું શાક બનાવીશું, જે ઝટપટ બની તો જશે, સાથે સાથે ટેસ્ટમાં પણ એકદમ જબરદસ્ત લાગશે। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ નવી રીતે સેવ ટમેટાનું શાક। તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીં લઈ લીધા છે 1/2 કિલો જેટલા દેશી ટામેટાં। હવે દેશી ટામેટાનું આપણે શાક કરીએ ને એટલે એ એકદમ ખટાશ પડતું હોય અને ટેસ્ટી એવું લાગે। તો અહીં મેં એકદમ સરસ એવા દેશી ટમેટાં લઈ લીધા છે। તેના ઉપરના ડીટીયાનો ભાગ મેં કાઢી લીધો છે। કુકરમાં નાખી થોડું પાણી નાખી મીઠું નાખીને આપણે તેની 2 થી 3 વિસલ કરી લેવાની છે। ત્યાર પછી આપણે એક મસાલો રેડી કરીશું। તો અહીં મેં બાઉલ લઈ લીધો છે, એનામાં 1 ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1/4 ચમચી આપણે ઉમેરી દઈશું ગરમ મસાલો અને 1 ચમચી ધાણાનો પાવડર ઉમેરી થોડું પાણી ઉમેરીને આ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતના એનો મસાલો કરવાથી મસાલા એકબીજામાં સરસ એવા ભળી જાય છે, સાથે સાથે ટેસ્ટ વધારે આવે છે જો આ રીતે આપણે શાકનો મસાલો કરીએ તો। હવે અહીં તમે જોઈ શકો છો કે 3 વિસલ પછી અહીં પ્રેશર ખતમ થયું એટલે મેં કુકર ખોલી લીધું છે અને અહીં ટમેટાની ઉપરની જે છાલ હોય એ અલગ થઈ ગઈ છે। તો તમને કાઢવી હોય તો કાઢી લેજો, ન કાઢવી હોય તો તમે ઉપયોગમાં લઈ શકો છો, પણ હું અહીં ટમેટાની છાલ બધી જ કાઢી લઈશ, કારણ કે ટમેટાની છાલ જે છે તેને પચવામાં વાર લાગતી હોય છે, એટલે બને તો સારું તમે કાઢી લેજો। હવે તેને આપણે મિક્સીના જારમાં ઉમેરી અને જે પાણી પણ કુકરમાં હતું એ સાથે જ મેં ઉમેરી અને તેને પીસી લીધું છે। તો અધકચરું પીસશો તો પણ ચાલશે અને થોડું એકદમ બારીક પીસી લેશો તો પણ ચાલશે। તો હવે આ બધું પીસાઈને સાઈડમાં મૂકી દીધું છે। કડાઈમાં તેલ લઈ લીધું છે, થોડું તેલ વધારે લીધું છે આજે મેં। હવે તેનામાં તેલ ઉકળે એટલે રાઈ, જીરું અને હિંગ ઉમેરી દઈશું, સાથે સાથે લીમડાના પાન ઉમેરી દઈશું અને અહીં મેં લસણ લઈ લીધું છે, 8 થી 10 કળી જેટલું લસણ કટ કરી લીધું છે અને તે ઉમેરી દીધું છે અને તીખા લીલા 2 મરચાં લીધા છે। તો આ શાકમાં થોડી તીખાશ હશે ને તો ખાવાની ખૂબ મજા પડશે, કારણ કે આજે હું શાક બનાવી રહી છું ને એ રાજસ્થાન સાઈડ વધારે ખાવામાં આવે છે અને તે જગ્યાએ આ રીતના જ બનાવવામાં આવે છે। તો એ રેસિપી આજે મેં તમારા સાથે શેર કરી છે। લગભગ આપણે હાઈવે હોટલમાં જતા હોઈએ ને જમવા, એટલે આ ટાઈપનું શાક આપણે બનાવીને આપતા હોય છે સેવ ટમેટાનું। તો અહીં લસણ અને મરચાં ઉમેર્યા બાદ જે મસાલો આપણે કરીને રાખ્યો હતો તે મેં અહીં ઉમેરી દીધો છે। હવે એ મસાલાને આપણે 2 મિનિટ સુધી પકવી લેવાનો છે। તો તેનું બધું પાણી બળી જશે અને મસાલા જે છે પોતાનો કલર છોડશે, એટલે શાકનો કલર સારું એવો આવી જશે। જો તમને કાશ્મીરી વાપરવું હોય મરચું તો તમે વાપરી શકો છો, કલર માટે મેં અહીં નથી વાપર્યું। અને જો તમે બહુ તીખું ખાતા હો તો લીલા મરચાંનો પ્રમાણ અહીં તમને વધારે ઉમેરવાનો છે, સાથે સાથે લાલ મરચાં પણ તીખા ઉમેરવાના છે। હવે આ બધા જ મસાલા સતળાઈ જાય એના પછી આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દેવાની છે। તો અહીં મેં ટમેટાની પ્યુરી ઉમેરી દીધી છે। અહીં તમને આ શાકમાં થોડું એવું અદરક ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, મેં અત્યારે નથી ઉમેર્યું। હવે ટમેટાની પ્યુરી ઉમેર્યા બાદ આપણે તેને પકવવાની છે। તો અહીં હું થાળી ઢાંકી મૂકીશ, જેના લીધે ઝટપટ આ શાક બની જશે। તો વધારે આપણે નહીં પકવીએ, 2 થી 3 મિનિટ માટે પકવીશું, કારણ કે ઓલરેડી આપણે ટમેટાને બાફીને લીધા છે, એટલે તેને વધારે કૂક કરવાની બિલકુલ જરૂરત નથી। આ તો થોડો રસો ઘાટો થાય એના માટે મેં 2 થી 3 મિનિટ માટે તેને ઢાંકીને પકવી લીધું છે। જો તમને આ શાકમાં પાણી ઓછું ઉમેરવું હોય તો તમે જ્યારે ટમેટાં બાફવા મૂકો ને ત્યારે પાણી થોડું ઓછું ઉમેરી દેવાનું છે, અને વધુ જોઈએ તો તમે વધુ પણ ઉમેરી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ છે, તમને વધારે રસાવાળું જોઈએ છે કે પછી ડ્રાય શાક બનાવવું છે તો એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે। હવે મેં અહીં થોડી એવી કસૂરી મેથી ઉમેરી દીધી છે, એકદમ સરસ આવો ટેસ્ટ આવે એટલા માટે। ત્યાર પછી મેં અહીં લઈ લીધી છે રતલામી સેવ। તો આ સેવ ક્યારે ઉમેરવાની છે? જ્યારે આપણે શાકને સર્વ કરવાના હોઈએ ને ત્યારે જ ઉમેરવાની છે, બહુ વધારે પહેલાંથી જ ન ઉમેરી દેતા। તો હું આ શાકને અત્યારે જ સર્વ કરીશ એટલા માટે મેં અહીં સેવ ઉમેરી દીધી છે। તો ફ્રેન્ડ્સ, આપણું સેવ ટમેટાનું શાક બનીને બિલકુલ રેડી છે। આઈ હોપ કે આજની આ રેસિપી તમને પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો। ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।